કુંકાવાવ ખાતે નવી પે સેન્ટર શાળાની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત। આ પ્રસંગે પધારેલ તમામ ગ્રામજનો તેમજ મહાનુભાવોને સરપંચ સંજય લાખાણીએ દિલથી આવકાર્યા। મોટી કુંકાવાવમાં દેરડી રોડ પર આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં નવી પે સેન્ટર શાળા નંબેના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું। સૌપ્રથમ આવેલ અતિથિના સન્માનમાં નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સૌને આવકારવામાં આવ્યા હતા। ત્યારબાદ વિધિવત શ્રી ગણેશજીના પૂજન સાથે ભૂમિ પૂજન પણ કરાવવામાં આવેલ હતું। કૌશિક વેકરિયા દ્વારા નાની બાળાઓના જ વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, પીવી વસાણી, વિનુભાઈ આસોદરિયા, પરસોત્તમ આસોદરિયા, અનુસૂચિત જાતિ મોરચા મંત્રી રવજીભાઈ ચૌહાણ, મયુર સાનિયા, ઉદય દેસાઈ, શાળા સ્ટાફ સાથે નાના વિદ્યાર્થી બાળકોની પણ ખાસ હાજરી રહેલ હતી। આ પ્રસંગે આવેલ તમામ વિશેષ અતિથિઓનું સ્વાગત પુષ્પહાર સાથે શાલ ઓઢાડીને કરવામાં આવેલ। આ પ્રસંગે પધારેલ તમામ ગ્રામજનો તેમજ મહાનુભાવોને સરપંચ સંજય લાખાણીએ દિલથી આવકાર્યા હતા। સાથે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ભારત માતા કી જય। આજ રોજ મોટી કુંકાઓ ગામે નવનિર્મિત બિલ્ડિંગ જે પ્રાથમિક શાળાનું અમારા ધારાસભ્યએ 3 બિલ્ડિંગ મંજૂર કર્યા એ નામે આ બીજા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવા પધાર્યા હતા। જેથી અમે ખૂબ જ રાજી છીએ કે કુંકાઓ તાલુકા ભાજપનો હું પ્રમુખ હોઉં અને આખા તાલુકાનો મને અનુભવ છે કે મોટી કુંકાઓને 3 સ્કૂલો આપી છે, બાકી દરેક ગામે એક સ્કૂલને મંજૂરી મળી હોય તો કુંકાઓના ધન્ય ભાગને ધન્ય ધણી છે। જેથી કરીને જેટલી લાગણી અને માગણી અમારી હતી તમામ ધારાસભ્યશ્રીએ સ્વીકારી છે। એ બદલ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય। અહેવાલ રસિક વેગડા, લોકાર્પણ।